આજ રોજ વરસાદની શરૂઆતની સાથે જ વટ સાવિત્રીનું વ્રત પણ હતું। શહેરની સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીનું વ્રત કરીને પતિના દીર્ઘાયુ માટેની કામનાઓ કરી હતી। વડને વિધિવત રીતે પૂજીને પતિના લાંબા આયુષ્યની કામના પણ કરી હતી। શહેરમાં દરેક વડ પાસે મહિલાઓ નવા વસ્ત્રોમાં સજ્જ હાથમાં પૂજાની થાળી સાથે જોવા મળી હતી અને વડની પૂજા અર્ચના કરતી નજરે પડી હતી। પુરાણ કાળમાં દર્શાવાયેલી દંતકથા મુજબ સત્યવતી નામની સ્ત્રીએ પોતાના પતિવ્રતા હોવાના દમ પર યમરાજ પાસેથી પોતાના મૃત પતિને સતીવાનના જીવને પરત લાવીને તેને સજીવન કર્યો હતો। તેથી જેઠ માસની અમાસ હતી, તેથી આ દિવસે આ વ્રત કરવામાં આવે છે। વડના થડમાં બ્રહ્માનો વાસ હોય છે, મધ્યમાં વિષ્ણુ અને ઉપર શિવ એમ ત્રણેય દેવનો વાસ હોવાથી આ દિવસે વડની પૂજા કરવાથી પતિનું દીર્ઘાયુ તેમજ પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવતી હોય। આજે શહેરની હજારો સૌભાગ્યવતીઓએ વડની પૂજા કરી હતી। આજે વડ સાવિત્રીનું વ્રત છે, એના વિશે શું કહેવામાં આવે? એના માટે કે આ સૌભાગ્યવતીને પોતાના પતિનો આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે વડ ભગવાનમાં વડના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ ને ઉપર ભગવાન શંકરનો વાસ છે। એટલે વડનું ઝાડ, જેને આપણી ભાષામાં ઝાડ કહીએ છીએ, પણ વડ એટલે ભગવાન કુદરતનું એક સારામાં સારું ઝાડ કહેવાય, જેને આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે પૂજન કરવામાં આવે છે, જેના થકી પોતાના પતિનું આયુષ્યની વૃદ્ધિ કરે અને અખંડ સૌભાગ્યવત થાય અને પોતાના સંતાન, સંપત્તિ અને સુમતિ બી મળે છે। એ કારણે બહેનો તાપી કિનારે આવી આ પૂજન કરાવે છે અને સૌભાગ્યવતીને બીજી જે આવેલી હોય બેન દીકરીના કપાળની અંદર જે સેંઠો આવે છે એમાં અડધળ પૂરવામાં આવે છે। આ વટ સાવિત્રીનું વ્રત છે। આ સુહાગણની સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રત કરવાથી પોતાના સુહાગનું આયુષ્ય લાંબુ થાય તેના માટે પૂજા કરે છે, અર્ચના કરે છે ને આજે મેઘરાજાએ એટલી સવારી કરી છતાં અમે લોકો આ એક હર્ષ ઉલ્લાસથી આ પૂજા કરીએ છીએ। વર્ષમાં બી અમે પરિક્રમા વડ દેવતાની કરી છે। તો વડ દેવતાની પૂજા કરતા વખતે તમે શું માંગો છો અને શું ઈચ્છો છો? વડ દેવતાની પૂજા કરતી વખતે અમે એટલું જ માંગીએ છીએ કે અમારા સુહાગની આયુષ્ય લાંબુ થાય, નિરોગી રહે અને અમારો સંસાર સુખી રહે। ઓકે। બ્યુરો રિપોર્ટ, સુરત।